ગત રાત્રિએ જલાલપુર તાલુકાના આરક સિસોદરા ગામ નજીક આવેલી એક કંપનીમાં ટેકનિકલ ખામીને લીધે ગેસ લીકેજની દુર્ઘટના સર્જાતા અસરગ્રસ્ત લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આરક સિસોદરા ગામમાં આવેલી હજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગત રાત્રે અચાનક ગેસ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે રાત્રિ દરમિયાન સર્જાયેલી આ ઘટનાને પગલે 2 વ્યક્તિઓને ગેસની અસર થતા સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે ગેસ લીકેજ થવાના કારણે સ્થાનિક લોકોને આંખમાં બળતરા તેમજ વોમિટિંગની અસર થતા ગામના યુવાનો કંપનીની બહાર ભેગા થયા હતા. ત્યારે ગ્રામજનો કંપની બહાર ભેગા થયા હોવાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતા નવસારી ગ્રામ્ય પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી આવી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતેની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ગુજરાત પ્રદૂષણ બોર્ડ નવસારીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં રાત્રિ દરમિયાન ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. પરંતુ ગ્રામજનો દ્વારા આ બાબતે ન્યાયિક કામગીરી કરી ગેસ દુર્ઘટનાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે. દીપેશ કુમાર દુખુભાઈ પટેલ. આરક ગામની અંદર ફેક્ટરી છે લોખંડ બનાવવાની. એ ફેક્ટરીની અંદર કેમિકલ કંઈ ખરાબ આવવાના કારણે અમારું આ બાજુનું ગામ છે સિસોદરામાં ચૌધરી ફળિયાની અંદર 2 વ્યક્તિને એડમિટ કરે છે અને ઘણા વ્યક્તિને વોમિટનો અને શ્વાસનો પ્રોબ્લેમ છે. જીપીસીબીમાં જાણ કરી આજે 3 કલાકથી પબ્લિક બહાર હતું. અધિકારી 3 કલાકથી લેટ આવે છે ને કોઈ જાતનો અમને રિસ્પોન્સ મળ્યો નથી. અધિકારીઓ અહીંયા આવ્યા પછી અધિકારી કહે છે હું ફેક્ટરી બંધ કરાવું છું. અમારી માંગ એટલી જ છે કે સચ્ચાઈને ન્યાય મળવો જોઈએ ને જે કંઈ હકીકત એનું નિરાકરણ આવવું જોઈએ. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.